નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ 26 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના માનમાં એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ છે. આ પ્રદેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રિનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાળી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગરયાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગરયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે. હવે આ ભદ્રકાળી માતાજીની યાત્રા તો આપને વાત મેં કરી બધાને 614 વર્ષ પહેલા નીકળતી હતી પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ ગાડી વર્ષોથી ચાલે છે વાત અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે. અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે. નગર દેવી કર્ણાવતી નગરની છે, અમદાવાદની પછી થઈ, અમદાવાદની પણ છે પણ શરૂઆત શેનાથી થઈ? કર્ણાવતી નગરથી. એટલે કર્ણદેવ સોલંકી આ કર્ણાવતી નગર વસાવ્યું હતું. આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે પણ સંકલ્પ વખતે પણ કર્ણાવતી નગરે, જંબુ દ્વીપે એવા વર્ડ યુઝ કરીએ છીએ, એવા અમદાવાદ નગરે નથી કહેતા. એટલે આ કર્ણાવતી નગર જ છે